શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળક સોનાના પલંગ પર અને કોઈ ફૂટપાથ પર કેમ જન્મે છે? કોઈની થાળીમાં સોનાનો ચમચો કેમ હોય છે અને કોઈને 2 ટકનું ભોજન પણ મળતું નથી? કોઈને મહેનત કર્યા વિના બધું કેમ મળે છે અને કોઈ રાત દિવસ મહેનત કર્યા પછી પણ ખાલી હાથે રહે છે? શું ભગવાન કોઈની સાથે ભેદભાવ કરે છે? શું ખરેખર ભાગ્ય અગાઉથી નક્કી કરે છે કે તેની પાછળ કોઈ બીજું ઊંડું આધ્યાત્મિક સત્ય છે? ઋષિઓ કહે છે કે ભાગ્ય જન્મથી બનતું નથી, તે આત્માના ભૂતકાળના સંસ્કારો અને કર્મોના તરંગથી બને છે. તો પ્રશ્ન એ થાય છે કે શું મારું વર્તમાન મારા પોતાના ભૂતકાળના કર્મોનો પડછાયો છે? અને જો હા, તો શું હું તેને બદલી શકું છું? આ વિડીયોમાં આપણે જાણશું કે કોઈ જન્મથી ભાગ્યશાળી કેમ છે, આત્મા પોતાનો જન્મ કેવી રીતે પસંદ કરે છે અને આપણે આપણા કાર્યોથી આપણું ભવિષ્ય કેવી રીતે લખી શકીએ છીએ. અંત સુધી જુઓ, કારણ કે શક્ય છે કે આજે તમારા વિચાર બદલાઈ શકે છે અને તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે. તો ચાલો એક ભાગ શરૂ કરીએ. આપણા જીવનની શરૂઆત જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ક્યાં જન્મીશું, કયા ઘરમાં, કયા સંજોગોમાં, કોણ આ નક્કી કરે છે? આપણે ઘણીવાર તેને હળવાશથી લઈએ છીએ. એવું કહેવાય છે કે જન્મ એક સંયોગ છે. કોઈનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થાય છે અને કોઈનો ગરીબ ઝૂંપડીમાં. પરંતુ ઋષિમુનિઓ કહે છે કે જન્મ એ અકસ્માત નથી, તે આત્માની પસંદગી છે. હા, તે વિચિત્ર લાગે છે. આત્મા મુશ્કેલ જીવન કેમ પસંદ કરવા માંગશે? પરંતુ સત્ય એ છે કે દરેક જન્મ પહેલાં આત્મા તેના કાર્યો, ભૂતકાળના અનુભવો અને શીખવાની જરૂરિયાતના આધારે કુટુંબ, શરીર, પરિસ્થિતિ પસંદ કરે છે. જેમ વિદ્યાર્થી પરીક્ષા આપતા પહેલાં કોઈ વિષય પસંદ કરે છે, તેવી જ રીતે આત્મા તે શાળા પણ પસંદ કરે છે, જ્યાં તે સૌથી વધુ આત્મવિકાસ કરી શકે છે. ઋષિમુનિઓ કહે છે કે જ્યારે આત્મા સૂક્ષ્મ જગતમાં હોય છે, ત્યારે તે તેના પાછલા કાર્યોને જુએ છે, પછી તે ભગવાનની કૃપા અને દેવી માર્ગદર્શનથી તેનું આગામી જીવન નક્કી કરે છે. માતા પિતા કોણ હશે, સંજોગો કેવા હશે, જીવનમાં કયા લોકો આવશે, આ બધું એક દેવી યોજનાનો ભાગ છે. તેથી જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કે તમે સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા છો અથવા તે ગરીબીમાં ઉછર્યો છે, તે કેટલો કમનસીબ છે, ત્યારે આપણે ફક્ત બાહ્ય સંજોગો જોઈ રહ્યા છીએ. પરંતુ જો આપણે આત્માના દૃષ્ટિકોણથી જોઈએ તો ક્યારેક મુશ્કેલ જીવન જીવતા આત્માઓ ખૂબ જ ઊંચા સ્તરના હોય છે. તેણીએ એવો ભાગ શીખવા આવ્યા હોય છે જે બીજાની ક્ષમતાની બહાર છે. તેથી જ આપણે કોઈના જન્મને જોઈને તેના ભાગ્યનું મૂલ્યાંકન ન કરવું જોઈએ, કારણ કે જે દેખાય છે તે સત્યનો એક નાનો ભાગ છે. આત્માનું સત્ય તેના કરતાં ઘણું ઊંડું છે. આપણા જન્મોના કર્મો આપણું વર્તમાન ભાગ્ય કેવી રીતે બનાવે છે? જ્યારે આપણે કોઈને વૈભવશાળી જીવન જીવતા, મોટી ગાડી ધરાવતા, વૈભવી બંગલો હોવો, મહેનત વગર બધું જ જોતા હોઈએ છીએ, ત્યારે મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન આવે છે કે તેને બધું આટલું સરળતાથી કેમ મળ્યું? અને જ્યારે આપણે પોતે સંઘર્ષ કરીએ છીએ, વારંવાર પડીએ છીએ, મહેનત કરવા છતાં આપણને કંઈ મળતું નથી, ત્યારે આ પીડા વધુ તીવ્ર બને છે. શું હું એકલો જ દુર્ભાગ્યશાળી છું? શું ભગવાનને મારી સાથે અન્યાય કર્યો છે? પરંતુ ઋષિઓ કહે છે કે કર્મ એ ભાગ્ય છે અને આ કર્મ ફક્ત આ જન્મનો નહીં, પરંતુ ઘણા જન્મોનો હિસાબ છે. જેમ આજે બગીચામાં વાવેલા બીજની જેમ તેનું ફળ કાલે નહીં, પરંતુ મહિનાઓ પછી મળશે, તેવી જ રીતે આત્માને આ જન્મના પાછલા જન્મોના કરેલા કર્મોનું ફળ મળે છે. જો તમે આજે કોઈને રાજાની જેમ જીવતા જોઈ રહ્યા છો, તો શક્ય છે કે તેણે પાછલા જન્મોમાં દયા, સેવા, તપસ્યા અને ધર્મનો માર્ગ અપનાવ્યો હોય. અને જો કોઈ ગરીબ હોય, તો તે જરૂરી નથી કે તે દુર્ભાગ્યશાળી હોય. શક્ય છે કે તેના જૂના કર્મનું ફળ મેળવી રહ્યો હોય અને આ તેનો આધ્યાત્મિક વિકાસ હોય. ઋષિઓ કહે છે કે દરેક આત્મા ત્યાં સુધી જેના કર્મોના ચક્રમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તે મુક્ત નથી. જ્યાં સુધી આપણે આપણા જૂના કર્મોનું ઋણ ચૂકવતા રહીએ છીએ, ત્યાં સુધી આપણને એવી પરિસ્થિતિ મળે છે જે આપણા આત્મા માટે જરૂરી છે. તેથી આપણે કોઈના ભાગ્યની ઈર્ષા ન કરવી જોઈએ અને આપણા દુઃખને જોઈને રડવું જોઈએ નહીં. તેના બદલે આપણે સમજવું જોઈએ કે આ બધું આત્માના ઊંડાણ સાથે જોડાયેલ છે. ન્યાય છે જે ભગવાનના નિયમો દ્વારા સંચાલિત છે. ઋષિઓ કહે છે કે એક બીજી વાત એ છે કે જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમે તમારા કર્મોના સર્જક છો, ત્યારે જ તમે તમારા ભાગ્યના શિલ્પી બની શકો છો. તેથી ભલે આજના સંજોગો મુશ્કેલ હોય, નિરાશ ન થાઓ. આજનું સાચું કર્મ આવતીકાલ માટે એક સુંદર ભવિષ્ય બનાવે છે. ભાગ 3. ચેતના એ ભાગ્ય નથી, વાસ્તવિક સંપત્તિ ચેતના છે.
ઋષિ મુનિઓ કહે છે કે આપણામાંથી મોટાભાગના લોકો જીવનની શરૂઆતથી જ દોડમાં ફસાઈ જાય છે. કોની પાસે વધારે પૈસા છે, કોનો જન્મ મોટા ઘરમાં થયો છે, કોનો પરિવાર ધનવાન છે, કોને બાળપણમાં જ બધું મળ્યું છે, અને જ્યારે આપણે પોતાને તે ત્રાજવા પર તોલીએ છીએ ત્યારે આપણે કમનસીબ લાગવા માંડીએ છીએ. પરંતુ શું આ જ ખરી સમૃદ્ધિ છે? ઋષિઓ વારંવાર કહે છે કે સંસાધનો બાહ્ય છે, પરંતુ જીવનની દિશા આપણી ચેતના એટલે કે આપણી આંતરિક સ્થિતિ, આપણા વિચારો, લાગણીઓ અને આત્મા દ્વારા નક્કી થાય છે. ચેતનાનો વિકાસ નક્કી કરે છે કે આપણે ખરેખર કેટલા ધનવાન છીએ. કારણ કે જુઓ, ઘણા લોકો એવા છે જે કરોડોના માલિક હોવા છતાં અંદરથી ખાલી છે, અને કેટલાક એવા છે જેમની પાસે ખાવા માટે ભાગ્યે જ ખોરાક છે, પરંતુ તેમના ચહેરા પર એક શાંતિ, એક ઊંડાણ છે જે કરોડોમાં પણ મળી શકતું નથી. ઋષિઓ કહે છે ચેતનાની સૌથી મોટી સંપત્તિ માને છે. જો તમારી ચેતના જાગૃત છે, જો તમારું મન ભગવાન તરફ ઝુકાવેલું હોય, જો તમે તમારા જીવનને આધ્યાત્મિક યાત્રા તરીકે જોઈ શકો, તો તમે ખરેખર સૌથી ભાગ્યશાળી છો. કારણ કે બહાર દેખાતું ભાગ્ય એક ક્ષણમાં બદલી શકે છે, પરંતુ આંતરિક પ્રકાશ, જે આત્માની શાંતિ છે, તે કાયમી છે. એક ઉદાહરણ લો. 2 બાળકો એક જ પરિસ્થિતિમાં જન્મે છે. એક ભય, ફરિયાદ અને હીનતાથી ભરેલો મોટો થાય છે, અને બીજો એ જ પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચારે છે. દરેક મુશ્કેલમાં ભગવાનને જુએ છે અને આગળ વધે છે. બંનેનું ભાગ્ય એક જ હતું, પરંતુ ચેતનાએ તેમના જીવનની દિશા બદલી નાખી. એટલા માટે ઋષિઓ વારંવાર આપણને સમજાવે છે કે ચેતના પર કામ કરવું પ્રેરણાદાયક છે. તે ધ્યાન, પ્રાર્થના, આત્મનિરીક્ષણ અને સારા સંગતનું મહત્ત્વ સમજાવે છે, જેથી આપણે બાહ્ય ભાગ્યથી ઉપર ઉઠી શકીએ અને આંતરિક સમૃદ્ધિને ઓળખી શકીએ. જેણે પોતાની ચેતના બદલી છે, તેણે પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે, અને આ જ વાસ્તવિક વિજય છે. આ આત્માની સફળતા છે. શું ભાગ્ય બદલી શકાય છે? કર્મ, પ્રયાસ અને ભગવાનની કૃપા. ઘણા લોકો જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરતી વખતે હાર માની લે છે. તેમને લાગે છે કે તેમનું ભાગ્ય આવું છે, તેને બદલી શકાશે નહીં. પરંતુ ઋષિઓ કહે છે કે ભાગ્ય એ પથ્થર પર લખાયેલો શિલાલેખ નથી જે બદલી શકાતો નથી. વાસ્તવમાં ભાગ્ય આપણા પોતાના કાર્યોનું પરિણામ છે, અને જો આપણે આપણા કાર્યો બદલીએ છીએ તો ધીમે ધીમે ભાગ્ય પણ બદલવા લાગે છે. વિચારો, જો બધું પહેલેથી જ નક્કી હતું તો ભગવાને આપણને સ્વતંત્ર ઈચ્છા કેમ આપી? આ આપણી સૌથી મોટી શક્તિ છે કે આપણે આપણા દરેક વિચાર, દરેક લાગણી અને દરેક ક્રિયા દ્વારા આપણા ભવિષ્યને આકાર આપી શકીએ છીએ. ઋષિઓનું સ્પષ્ટપણે કહેવું છે કે ભગવાન આપણને ફક્ત એટલા માટે કર્મ કરવાની શક્તિ આપી છે કે આપણે આપણા વર્તમાનને બદલી શકીએ અને આપણું ભવિષ્ય સારું બનાવી શકીએ. આનો અર્થ એ નથી કે દરેક ક્રિયાનું પરિણામ તરત જ પ્રાપ્ત થશે. ઘણી વખત જૂના કર્મોનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે તેની સામે આપણા પ્રયત્નો નાના લાગે, પરંતુ અહીં ભગવાનની કૃપા આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ, ધ્યાન અને આત્મસમર્પણને પોતાના કાર્યો સાથે જોડે છે, ત્યારે એવો ચમત્કાર થાય છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. તો જ્યારે કોઈ કહે કે હું કમનસીબ છું, તો સમજો કે તેણે પોતાના ભાગ્યને એક નામ આપ્યું છે અને તે મુજબ જીવી રહ્યો છે. પરંતુ જે કહે છે કે હું બદલી શકું છું, તે ધીમે ધીમે પોતાની ચેતના અને ભગવાનની કૃપાથી પોતાના કાર્યોમાં ફેરફાર કરે છે. તે ફક્ત તમારા જીવનની દિશા જ નહીં, પણ તમારા ભવિષ્યને પણ બદલી નાખે છે. વાસ્તવિક પ્રશ્ન એ નથી કે ભાગ્ય બદલાય છે કે નહીં. પ્રશ્ન એ છે કે તમારી પાસે તેને બદલવાની હિંમત છે કે નહીં. ખરેખર ભાગ્યશાળી કોણ છે? આત્માના દૃષ્ટિકોણથી સમૃદ્ધિની વ્યાખ્યા. જ્યારે આપણે કોઈને મોટી ગાડીમાં, મોટા બંગલામાં કે મોંઘા કપડામાં જોઈએ છીએ, ત્યારે આપણે તરત જ કહીએ છીએ તે કેટલો ભાગ્યશાળી છે. પરંતુ શું ખરેખર પૈસા અને સુવિધાઓ જ ભાગ્યનું માપદંડ છે? ઋષિઓ કહે છે કે ખરેખર ભાગ્યશાળી વ્યક્તિ તે છે જેનો આત્મા શાંત, પ્રેમથી ભરેલો અને સમૃદ્ધ ભગવાન સાથે જોડાયેલો છે. સમૃદ્ધિનો ખરો અર્થ ભૌતિક સંસાધનો નથી, પણ આત્મિક જાગૃતિ અને આંતરિક સંતોષ છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પાસે બધું જ હોય, પૈસા, ખ્યાતિ, સંબંધો, છતાં પણ તે રાત્રે શાંતિથી સૂઈ શકતો નથી. તો શું ખરેખર તે ભાગ્યશાળી છે? અને બીજી બાજુ, જે વ્યક્તિ મર્યાદિત સંસાધનો ધરાવે છે પણ દરરોજ સવારે ભગવાનનો આભાર માનીને ઉઠે છે, દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ છે, બીજાઓ માટે પ્રાર્થના કરે છે, શું તે ગરીબ છે? ખરેખર ભાગ્યશાળી વ્યક્તિ તે છે જે અંદરથી ધનવાન છે, જેનું હૃદય શુદ્ધ છે, જેનો આત્મા તેના જીવનના હેતુને સમજી ગયો છે. ઋષિઓ ઘણીવાર કહે છે કે ભગવાનનો અનુભવ એ સૌથી મોટી સંપત્તિ છે. આ અનુભવ બેંક ખાતામાંથી આવતો નથી, તે પ્રાર્થના, ધ્યાન, સેવા અને ભક્તિમાંથી આવે છે. જે વ્યક્તિ પોતાની આંતરિક દુઃખને સમજે છે અને બીજાઓને મદદ કરવા આગળ આવે છે, તે સૌથી ધનવાન વ્યક્તિ છે. જે મુશ્કેલીઓમાં પણ હસવાનું બંધ કરતો નથી, જે ભૂલી જાય છે, તે ભાગ્યશાળી છે. જેને ગુમાવવાનો ડર નથી અને મેળવવાની ઈચ્છા નથી, તે જ સાચી સમૃદ્ધિ જીવી રહ્યો છે.
તેથી બાહ્ય ગરીબીને ક્યારેય દુર્ભાગ્ય ન માનો, કારણ કે ક્યારેક ભગવાન તમને બાહ્ય સરળતા આપે છે જેથી તમે અંદરની સંપત્તિને ઓળખી શકો. ક્યારેક ભગવાન સુવિધાઓ છીનવી લે છે જેથી તમે શાંતિનો સ્વાદ ચાખી શકો. સાચો ભાગ્યશાળી તે છે જે અંદરથી મુક્ત છે, ભગવાન સાથે જોડાયેલો છે અને જીવનના દરેક અનુભવમાં શિક્ષણ અને પ્રેમ શોધી શકે છે. મિત્રો, આ જીવનમાં આપણે બધા કોઈને કોઈ દોડમાં રોકાયેલા છીએ. કોઈ વધુ કમાવા માટે, કોઈ બીજા કરતાં સારા દેખાવા માટે અને કોઈ પોતાના ભાગ્યને કોસવા માટે. પરંતુ આજે જો આ વિડીયોથી તમને એવું લાગ્યું છે કે સાચું નસીબ આત્માની શાંતિમાં છે, તો એક ક્ષણ માટે રોકાઓ, તમારી અંદર જુઓ અને તમે પોતાને પૂછો, શું હું બાહ્ય દોડમાં મારી અંદરની સમૃદ્ધિને ભૂલી ગયો છું? જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી ગયો છે, તમને થોડી શાંતિ કે સમજ આપી છે, તો તેને તમારા હૃદયની નજીક રાખો. અને જો તમે ઈચ્છો છો કે જ્ઞાન, ભક્તિ અને આધ્યાત્મિક જાગૃતિથી ભરેલી આવી વસ્તુઓ તમારા સુધી સતત પહોંચતી રહે, તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં દરેક વિડીયો એક નવો પ્રકાશ આપે છે જે અંધકારને દૂર કરી શકે. તમારા જીવનમાંથી ભગવાન તમારા જીવનમાં સાચી સંપત્તિ લાવશે, પ્રેમ અને જ્ઞાનથી ભરપૂર. આપણે ફરી નવી આધ્યાત્મિક યાત્રા પર મળીશું. જય શ્રી કૃષ્ણ.